નમસ્કાર મિત્રો, આગળના લેક્ચરમાં આપણે પાવર ઇલેક્ટ્રોનિકનું ઇન્ટ્રોડક્શન જોયું અને એસસીઆર કઈ રીતે વર્ક કરે છે એ આપણે જોયું. બરાબર, તો એ તમને અહીંયા લિંક યુટ્યુબમાં તમે લાઈવ જોતા હશો અત્યારે, તો તમને અહીંયા લિંક આપેલી હશે કે જેમાં તમે આગળનો લેક્ચર રિવાઇન્ડ કરી શકો છો, કે જેમાં આપણે પાવર ઇલેક્ટ્રોનિક શું છે અને એસસીઆર શું છે, એની કેરેક્ટરિસ્ટિક શું છે એ જોઈએ. હવે આજે આપણે જોઈએ યુજેટી. બરાબર, યુની જંકશન ટ્રાન્ઝિસ્ટર. યુની એટલે કે એક, જંકશન અને ટ્રાન્ઝિસ્ટર. હવે આમ જોવા જાવ તો યુજેટી છે એ પાવર ઇલેક્ટ્રોનિક ડિવાઇસમાં એને કન્સિડર કરવામાં આવતું નથી, કારણ કે એનું બંધારણ થોડુંક અલગ છે. બરાબર, જનરલી શું હોય છે કે જે ટ્રાન્ઝિસ્ટર આપેલા હોય છે, ટ્રાન્ઝિસ્ટર જ્યારે પણ યુઝ થાય છે તો ટ્રાન્ઝિસ્ટરમાં મિનિમમ આપણે જે આની પહેલાના લેક્ચરમાં જોયું હતું પીએનપી ટ્રાન્ઝિસ્ટર, એનપીએન ટ્રાન્ઝિસ્ટર, બીજેટી, તો આમાં કેવું હોય છે કે 3 ટર્મિનલ અને 2 જંકશન હોય છે. બરાબર, જ્યારે આ યુજેટી એ એવા પ્રકારનું ટ્રાન્ઝિસ્ટર છે કે જેમાં જંકશન તો એક જ છે, ટર્મિનલ 3 છે. એટલા માટે એનો યુઝ છે એ રિલેક્સેશન ઓસિલેટર તરીકે મેક્સિમમ થાય છે. બરાબર, તો આ યુઝને લીધે એને પાવર ઇલેક્ટ્રોનિકમાં કન્સિડર કરવામાં આવે છે, બાકી એ પાવર ઇલેક્ટ્રોનિક ડિવાઇસમાં એને કન્સિડર કરવામાં આવતું નથી. તો આ યુની એટલે કે વન જંકશન, એક જ જંકશન છે અને એમાં 3 ટર્મિનલ છે, એટલા માટે આને યુની જંકશન ટ્રાન્ઝિસ્ટર કહેવામાં આવે છે. ટ્રાન્ઝિસ્ટર એટલા માટે કે એમાં ટર્મિનલ 3 છે. બરાબર, જંકશન 1 છે. તો આ રીતે આને યુની જંકશન ટ્રાન્ઝિસ્ટર તરીકે ઓળખવામાં આવે છે. હવે અહીંયા આપણને એનો સ્કીમેટિક ડાયાગ્રામ આપેલો છે. સ્કીમેટિક ડાયાગ્રામ શું છે તો કે એક પી અને એક એન. બરાબર, એટલે કે પી ટાઈપ અને એન ટાઈપ બે પ્રકારના આપણે સિલિકોન વેફરનો યુઝ કરીએ છીએ. પણ અહીંયા ફેરફાર શું છે, ખાલી આ બે જ હોય પી અને એન, તો આપણે એને પીએન ડાયોડ તરીકે જાણીએ છીએ, પીએન જંકશન ડાયોડ, કે જેમાં 2 ટર્મિનલ હોય છે અને 1 જંકશન હોય છે. તો અહીંયા પણ કઈ બીજું તો યુઝ થયું નથી, પી અને એન જ યુઝ થયા છે. તો પછી આ 2 ટર્મિનલ શા માટે? અહીંયા બેઝ 1 અને બેઝ 2 અને આ એમીટર, તો આ શા માટે? પેલા તો આપણે એ જોવું પડે. તો એ એનું બંધારણ છે, એનું કન્સ્ટ્રક્શન થયેલું છે. તો આ એન પ્રકારનો જે વેફર યુઝ કરવામાં આવે છે એમાં ડોપિંગ ઓછું કરવામાં આવે છે, અને પી પ્રકારનું જે રિજિયન છે, બરાબર, પી પ્રકારના વેફરમાં ડોપિંગ વધારે કરવામાં આવે છે. હવે થોડુંક આપણે એ સમજીએ કે આ પી નો એરિયા છે એ એન કરતા ઓછો છે અને ડોપિંગ વધારે, અને એન નો એરિયા વધારે છે પી કરતા અને ડોપિંગ ઓછું. તો એના કારણે શું થાય છે કે પી સાઈડ થી પ્રેશર એન સાઈડ તરફ વધે છે અને એન સાઈડ નો રેઝિસ્ટન્સ વધે છે. એન સાઈડમાં શું થાય છે, એનો રેઝિસ્ટન્સ વધે છે, કારણ કે ડોપિંગ ઓછું છે અને અહીંયા ડોપિંગ વધારે છે અને એરિયા નાનો છે. એટલે અહીંયાથી આ બાજુ એક પ્રેશરાઇઝ ઇલેક્ટ્રોનનો ફ્લો પણ આપણને મળી શકે. બરાબર, તો આ સ્ટ્રક્ચરનો રેઝિસ્ટન્સ વધારે છે એટલે એના રેઝિસ્ટન્સને આરબીબી કીધો છે. બરાબર, બેઝ રેઝિસ્ટન્સ આરબીબી. જે આખું યુજેટી નું ફંક્શન છે એ આપણે આ રેઝિસ્ટન્સ છે એના ઉપર વર્ક કરે છે. તો હવે આ આરબીબી ને 2 ભાગમાં ડિવાઈડ કરી નાખેલો છે. ઉપરનો જે ભાગ છે એને આરબી2 અને આ આરબી1. બરાબર, એટલે આને ટર્મિનલ B2 અને B1. હવે આપણે એનું ડાયાગ્રામ, સ્કીમેટિક ડાયાગ્રામમાં અંદરનું સ્ટ્રક્ચર જોઈએ. તો અંદરના સ્ટ્રક્ચરમાં આ એન બાર છે. બરાબર, આ એન ટાઈપ બાર છે જેનો એરિયા વધારે છે, અને આ પી ટાઈપ છે જેનો એરિયા ઓછો છે, અને આ જે બને છે અત્યારે એ પીએન જંકશન. તો એન ટાઈપમાં આપણે જેમ વાત કરેલી એમ એ ઇમ્પ્યુરિટી છે એ ઓછી રાખવામાં આવે છે,
હવે આ બેઝ નું સ્ટ્રક્ચર કઈ રીતના હોય છે, તો બેઝ આ રીતે રાખેલા હોય છે, જો બેઝ 2 અને બેઝ 1. હવે તમે આ ડાયાગ્રામમાં એક વાત નોટ કરી હોય તો આપણે અહીંયા આ પી બાર છે એ પી બાર ને અહીંયા સેન્ટરમાં ન રાખતા ઉપરની સાઈડ રાખેલું છે, બરાબર. તો એ પણ એક સ્ટ્રક્ચર કન્સ્ટ્રક્શન નો પાર્ટ જ છે કે શા માટે પી બાર ને B2 બેઝ ની નજીક રાખવામાં આવે છે અને B1 બેઝ થી દૂર રાખવામાં આવે છે. એ વસ્તુ અહીંયા પણ તમને જોવા મળશે કે આ n બાર માં p બાર છે એ એટલું, એટલે આ જ્યારે ડાયાગ્રામ આપણે ડ્રો કરીએ ત્યારે પણ આ ટેકનિકલ આસ્પેક્ટ થી આને ધ્યાનમાં રાખવાનું છે કે p બાર છે એ n થી ઉપર આવશે, બરાબર, નહીં કે અહીંયા સેન્ટરમાં. આ બેઝ 2 અને બેઝ 1 ના ટર્મિનલ કઈ રીતે આપણે એરેન્જ કરેલા છે. જનરલી અહીંયા આપણને જોતા એક જ વેફરમાં આપણે B2 અને B1 ટર્મિનલ રાખેલા હોય એવું લાગતું હોય, પણ એવું હકીકતથી હોતું નથી. અંદરના સ્ટ્રક્ચરમાં આ રીતના B2 અને B1 ને આપણે એરેન્જ કરેલા હોય છે, બરાબર. અને અહીંયા જે કોન્ટેક્ટ આપેલો છે એ ઓહમિક બેઝ કોન્ટેક્ટ છે અને આ છે એ સિરામિક કોન્ટેક્ટ છે કે જેથી આપણને કન્ડક્ટિવિટી મળે, બરાબર. અને હવે વાત કરીએ સિમ્બોલની, તો આ છે એનો સિમ્બોલ, બરાબર. એમીટર, બેઝ 2 અને બેઝ 1. તો આ સિમ્બોલમાં પણ તમે નોટ કરજો કે આ છે સેન્ટરમાં ન રાખતા ઉપરની સાઈડ હશે. ધારો કે આ એનું સેન્ટર આપણે ગણીએ, બરાબર, તો એનાથી થોડુંક ઉપરની સાઈડ ટર્મિનલ દર્શાવવામાં આવે છે. બાકી આ સિમ્બોલ ખોટો પડે, બરાબર. સાચા સિમ્બોલમાં આપણે એમીટર છે એ હંમેશા બેઝ 2 થી નજીક હશે અને બેઝ 1 થી થોડુંક દૂર હશે. એટલે આ સિમ્બોલમાં આપણને આ રીતનો અહીંયા એમીટર માંથી કરંટ છે એ એન્ટર થાય છે, આ રીતનો સિમ્બોલ છે. અને બીજી વસ્તુ કે આ લાઈન સ્ટ્રેટ છે, એટલે કન્ફ્યુઝન ના થાય કે જ્યારે આપણે BJT ની વાત કરીએ, PNP અને NPN ટ્રાન્ઝિસ્ટર, તો એમાં સ્લાઇટલી સ્લોપ હોય છે સિમ્બોલમાં, બરાબર. જ્યારે UJT નો સિમ્બોલની જ્યારે વાત થાય છે તો એમાં કોઈ પણ સ્લોપ હોતો નથી અને અહીંયા આ રીતનો એરો એમીટર માંથી હોય છે. એટલે આ ડિફરન્સ ખાસ મગજમાં આવી જાય UJT નો જ્યારે આપણે સિમ્બોલ બનાવીએ છીએ ત્યારે, બરાબર. હવે વાત આવે છે એના સ્ટ્રક્ચરની, એનો ઉપયોગ. તો UJT નો ઉપયોગ થાય છે ઓસિલેટર તરીકે, રિલેક્સેશન ઓસિલેટર. એટલે કે એમાંથી કન્ટિન્યુઅસલી ટ્રિગરિંગ સિગ્નલ મળે છે. જે આપણે આગળના લેક્ચરમાં જોયું હતું કે SCR નો આપણે યુઝ કરતા હતા, તો SCR માં ગેટ સિગ્નલને જ્યારે ટ્રિગર કરવાનું હોય છે તો એ ટ્રિગરિંગ સિગ્નલ છે એ આપણને UJT આપે છે, બરાબર. એટલે જે IG1, IG2, IG3 આપણે વાત કરતા હતા, તો એ ટ્રિગરિંગ સિગ્નલ જે સર્કિટ આપતી હોય છે એ UJT નો, એટલે કે UJT નો આઉટપુટ છે એ સિગ્નલ હોય છે અને ટાઈમ બેઝ આપણને સિગ્નલ આપે છે. એટલે એનો રિલેક્સેશન ઓસિલેટર તરીકે પણ ઉપયોગ કરવામાં આવે છે, બરાબર. તો હવે પહેલા આપણે એનું આ સ્ટ્રક્ચર જોયું હતું, બરાબર. મેઇન એનો ડાયાગ્રામ, સ્કીમેટિક ડાયાગ્રામ, અંદરનું બંધારણ કેવું છે અને એનો સિમ્બોલ કેવો છે. હવે એની વર્કિંગ સર્કિટ, ઇક્વિવેલન્ટ સર્કિટ જોઈએ. તો ઇક્વિવેલન્ટ સર્કિટમાં આપણે અહીંયા આ દર્શાવેલું છે આ ડાયોડ, બરાબર. આ એમીટર જંકશન અને આ છે એનો ડાયોડ, PN ડાયોડ. એટલે કે આ ટર્મિનલ ને, આ જંકશન ને અહીંયા દર્શાવેલું છે PN, બરાબર. અને આ જે સ્ટ્રક્ચર છે B2 અને B1 સિરામિક કોન્ટેક્ટ, એને આપણે અહીંયા અલગથી સર્કિટ તરીકે દર્શાવેલા છે, બરાબર. તો હવે આપણે આને અહીંયા કનેક્ટ કરીએ તો અહીંયા એક આપણે વેરિયેબલ રેઝિસ્ટર પણ રાખી શકીએ અને એ રીતના અહીંયા એક કેપેસિટર હોય છે. તો આ સ્ટ્રક્ચરને હવે આપણે સમજીએ કે શું છે. તો અહીંયા આ RB1 વોલ્ટ રેઝિસ્ટન્સ જે વેરિયેબલ હોય છે અને RB2 જે ફિક્સ રેઝિસ્ટર હોય છે અને ટોટલ રેઝિસ્ટન્સ છે એ RBB. હવે શા માટે આ રેઝિસ્ટર વેરિયેબલ હોય છે? તો કે જ્યારે કરંટની કિંમત, એમીટર કરંટ જે વહે છે, આ એમીટર ટર્મિનલમાંથી જે કરંટ પાસ થાય છે એની કિંમત જ્યારે વધે છે એટલે શું થાય છે કે આ કરંટ અહીંયા, કારણ કે ડોપિંગ ઓછું છે એટલે જેમ ઇલેક્ટ્રોન ઇન્જેક્ટ થશે આ રિજનમાં, અહીંયાથી આપણે જોઈએ તો આપણને સરળતાથી સમજાઈ જશે કે જ્યારે ઇલેક્ટ્રોન વધારે ઇન્જેક્ટ થશે એટલે કે કરંટ ફ્લો થશે તો એ કન્ડિશનમાં આની સ્પેસ વધારે છે. હવે ઇલેક્ટ્રોન જેમ ઇન્જેક્ટ થશે એમ રેઝિસ્ટન્સ છે એનો ઘટશે, એટલા માટે આ રેઝિસ્ટન્સ ઘટવા માંડશે. હવે રેઝિસ્ટન્સ જેમ ઘટશે એમ વધારે કરંટનો ફ્લો આવશે, આ રીતના કરંટનો ફ્લો વધતો જશે અને રેઝિસ્ટન્સ ઘટતો જશે. એટલે આ રીતે RB1 ને છે એ વેરિયેબલ રેઝિસ્ટર તરીકે દર્શાવેલું
છે અને RB2 છે એ ફિક્સ અને ટોટલ રેઝિસ્ટન્સ છે RBB. તો હવે આપણે આ જે વોલ્ટેજ છે જંકશન વોલ્ટેજ V1 ને શું કીધું છે જંકશન વોલ્ટેજ. તો આપણે હવે વોલ્ટેજ મેળવવા છે કે આ જંકશન વોલ્ટેજ કેટલા છે, કારણ કે આની કન્ડક્ટિવિટી આપણને ક્યારે મળશે કે જ્યારે લેફ્ટ સાઈડના વોલ્ટેજ એટલે કે VEB1 વોલ્ટેજ આ વોલ્ટેજ છે એ VBB કરતા વધારે થશે ત્યારે ડાયોડ છે એ ફોરવર્ડ બાયસ કન્ડિશનમાં આવશે. આપણે જોયું એમ PN જંકશન જેના સિમ્બોલ પ્રમાણે આ ડાયરેક્શન એટલે કે ફોરવર્ડ બાયસ કન્ડિશનમાં જ ઓન થાય. એટલે આ છે તો PN જંકશન ડાયોડ રૂલ્સ જ લાગુ પડે. તો એમીટર થી બેઝ તરફની ડાયરેક્શન ક્યારે થશે કે એમીટર સાઈડના વોલ્ટેજ વધારે થાય તો ત્યારે UJT છે એ ઓન થશે. તો હવે UJT ને ઓન કરવા માટે આપણે આ બે વોલ્ટેજ જોવા પડશે કે આ સાઈડના જે વોલ્ટેજ છે વોલ્ટેજ ડ્રોપ તો એ જંકશનના વોલ્ટેજને આપણે V1 કહીએ, બરાબર. તો V1 આપણે મેળવવા હોય તો આપણને કઈ રીતના મળશે તો કે વોલ્ટેજનું બેઝિક ઇક્વેશન શું છે V is equal to IR કરંટ ઇન્ટુ રેઝિસ્ટન્સ. તો આના માટે કરંટ શું છે તો કે જ્યારે આ રેઝિસ્ટન્સ વધારે છે, બરાબર, એટલે કરંટ છે B2 થી B1 તરફ હંમેશા પાસ થાય છે. UJT ની અંદર કરંટ છે B2 થી B1 તરફ આ ડાયરેક્શનમાં જ કરંટ પાસ થાય છે. એટલે કે અહીંયા જે કરંટ છે IB2 કરંટ એ અહીંયાથી આમ પાસ થશે. એટલે જ્યારે આપણે V1 ની વેલ્યુ મેળવવા જઈએ તો V1 is equal to I into R. I શું થશે તો કે IB2 અને R શું છે તો કે RB1 આ રેઝિસ્ટન્સ, બરાબર, કે જેની વેલ્યુ વેરી થાય છે કરંટના આધારે, બરાબર. એટલે આપણે જંકશન V1 કારણ કે આ આપણે V1 વોલ્ટેજ છે એ આપણે આના એક્રોસના છે એટલે રેઝિસ્ટન્સ થશે RB. હવે આપણે કરંટ મેળવીએ તો કરંટનું ઇક્વેશન નોર્મલ ઇક્વેશન શું થશે કરંટ I is equal to V upon R થાય. I is equal to V upon R. હવે IB2 ની જ્યારે વાત કરવામાં આવે IB2, બરાબર, તો ત્યારે V શું છે તો કે V થશે ટોટલ વોલ્ટેજ VBB એટલે અહીંયા VBB, બરાબર, અને V upon R. R શું થશે તો કે ટોટલ રેઝિસ્ટન્સ RBB. એટલા માટે IB2 કરંટ બરાબર શું થશે તો કે VBB upon RBB એટલે V upon R. તો હવે આપણે આ ઇક્વેશનને કંઈક આ રીતે લખી શકીએ V1 is equal to VBB into RB. આ રીતે લખીએ V1 is equal to VBB into RB1 upon RBB. આ રીતે આપણે એને લખી શકીએ, બરાબર. તો આને કહેવાય છે ઈટા, ઇન્ટ્રિન્સિક સ્ટેન્ડ ઓફ રેશિયો, બરાબર, ઈટા તરીકે દર્શાવવામાં આવે છે. ઈટાની વેલ્યુ 0.51 થી 0.81 અને ઈટાની વેલ્યુ કન્સ્ટ્રક્શન ઉપર આધારિત છે. UJT નું બંધારણ કઈ રીતના છે એના ઉપર ઇન્ટ્રિન્સિક સ્ટેન્ડ ઓફ રેશિયો આધારિત છે, બરાબર. ઈટા એટલે શું ઇન્ટ્રિન્સિક સ્ટેન્ડ ઓફ રેશિયો, જેના આધારે UJT કઈ રીતના ઓન થશે એ આપણને જોવા મળશે. કઈ રીતે તો કે હવે આપણે એક ટેબલ ફોર્મેટમાં વિચારીએ કે એક બાજુ વોલ્ટેજ છે VBB, બરાબર, તો એ વોલ્ટેજ છે 20 વોલ્ટ, રાઈટ સાઈડના વોલ્ટેજ છે 20 વોલ્ટ. એટલે એ આપણે V1 જંકશન અહીંયા ઇફેક્ટિવ ક્યુ રહેશે V1 જંકશન. તો અહીંયા 20 વોલ્ટ અને ઇન્ટુ ઈટા RB1 upon RBB એટલે આની એક વેલ્યુ મળશે આપણને. હવે આ 20 વોલ્ટ હશે અને લેફ્ટ સાઈડના વોલ્ટેજ જે VEB1 એમીટર અને બેઝ 1 ના વોલ્ટેજ છે એ 0 હશે. તો આ કન્ડિશનમાં શું થશે કે કરંટ છે એ રિવર્સ બાયસ કન્ડિશનમાં પાસ થશે, જે અહીંયા દર્શાવેલું છે IE0, કારણ કે આના વોલ્ટેજ વધારે છે એટલે કરંટ અહીંયાથી આ ડાયરેક્શનમાં પાસ થશે. આનો રેઝિસ્ટન્સ વધારે છે એટલે અહીંયાથી પાસ ન થતા અહીંયાથી કરંટ પાસ થશે. પણ આ કરંટ બહુ માઇનોર અને લીકેજ કરંટ હોય છે જે UJT ને ડેમેજ કરી શકતો નથી. એટલે કે બહુ માઇનોર લીકેજ કરંટ છે IE0 અહીંયાથી પાસ થાય છે. હવે આપણે શું કરીએ છીએ કે VEB1 ની વેલ્યુ વધારીએ છીએ ધીમે ધીમે, બરાબર. એટલે અહીંયા આનો સર્કિટ ડાયાગ્રામ આપેલો છે કે શરૂઆતના ફેઝમાં અહીંયાથી જ્યારે આ ઓન નથી થતું ત્યારે કેપેસિટર ચાર્જ થાય છે, બરાબર. એટલે આ ડાયરેક્શનમાં કેપેસિટર ચાર્જ થાય છે.
હવે શું થશે કે જ્યારે આપણે આના વોલ્ટેજ વધારીએ છીએ VEB1 વોલ્ટેજ, એટલે VEB1 વોલ્ટેજ વધારતા વધારતા એક કન્ડિશન એવી આવશે કે VEB1 ઇઝ ઇક્વલ ટુ VBB. આ બે વોલ્ટેજ સરખા થઈ જશે, એટલે કે આ બંને જંક્શને વોલ્ટેજ સરખા થઈ જશે ત્યારે કરંટ છે એમીટર કરંટ થઈ જશે 0. બરાબર, એમીટર કરંટ પાસ થશે. બંને બાજુ એનોડ અને કેથોડ બંને બાજુ વોલ્ટેજની વેલ્યુ સરખી થઈ જશે એટલે એમીટર કરંટ થઈ જશે 0. એટલે આ કન્ડિશનમાં કોઈ પણ પ્રકારનો કરંટ પાસ થશે નહીં. હવે VEB1 ની વેલ્યુ થોડીક વધારીએ છીએ. હવે જ્યારે એની વેલ્યુ V1 થી વધી જશે ત્યારે ડાયોડ છે એ ફોરવર્ડ બાયસ કન્ડિશનમાં આવશે અને IE કરંટ છે એ આ ડાયરેક્શનમાં પાસ થશે. હવે જેવા ઇલેક્ટ્રોન છે એ RB1 માં ઇન્જેક્ટ થશે એટલે કે અહીંયા બરાબર આ B1 ના રિજિયનમાં ઇન્જેક્ટ થશે એવો B1 નો રેઝિસ્ટન્સ ડ્રોપ થશે, ઘટશે અને જેના લીધે કરંટનો ફ્લો વધારે વધશે અને UJT ઓન થશે. બરાબર, એટલે આ રીતે UJT ઓન થાય છે. હવે આપણે એનો થોડોક ડાયાગ્રામ જોઈ લઈએ કે વોલ્ટેજ અને કરંટના ગ્રાફમાં કઈ રીતના એ વર્ક કરે છે. તો અહીંયા આ A પોઈન્ટ જોઈ લઈએ, આ 0 છે. એ પોઈન્ટેથી સ્ટાર્ટ કરીએ. તો એ પોઈન્ટ શું છે? તો આપણે જે વાત કરેલી કે VBB બરાબર 20 વોલ્ટ. બરાબર, અહીંયા જે આપણે 20 વોલ્ટ આપતા હતા આ એક્રોસ B1 અને B2 બેઝની એક્રોસ જ્યારે આપણે 20 વોલ્ટ આપીએ છીએ અને VEB1 છે એ 0 હોય છે. બીજી કન્ડિશન શું છે? VEB1 છે એ 0. એ પોઈન્ટ છે A. તો એ પોઈન્ટે શું છે તો કે રિવર્સ કરંટ પાસ થાય છે, નેગેટિવ કરંટ. એટલે આ ને આપણે કરંટ કીધું છે બરાબર, આ પોઝિટિવ ડાયરેક્શન, આ નેગેટિવ 0 થી આ બાજુ, એટલે આ આપણને નેગેટિવ વેલ્યુ કરંટની મળે છે જે આપણને અહીંયા ગ્રાફમાં જોવા મળે છે. ત્યાર પછીનું બીજું સ્ટેપ આપણે શું કીધું હતું કે કન્ડિશન એવી આવે છે કે VEB1 વોલ્ટેજ આપણે ધીમે ધીમે વધારીએ છીએ. તો એ કન્ડિશનમાં VEB1 અને V1 અથવા તો VBB એ સરખા થાય છે. આ V1 આ બંને સરખા થઈ જાય છે વોલ્ટેજ. તો એ કન્ડિશનમાં કરંટ છે એ 0 થઈ જાય છે. એટલે કે આ B પોઈન્ટે કરંટ છે એ 0 થઈ જાય છે. બરાબર, આ કરંટ છે એ 0 થઈ જાય છે અને વોલ્ટેજની એક આપણને વેલ્યુ મળે છે, વોલ્ટેજ વધે છે. તો આ V1 આ B પોઈન્ટેથી હવે C પોઈન્ટે જ્યારે વોલ્ટેજમાં હજી વધારો કરવામાં આવે છે તો એ કન્ડિશનમાં કરંટમાં હવે ધીમે ધીમે વધારો થાય છે. એટલે કે અહીંયાથી હજી વોલ્ટેજમાં વધારો કરવામાં આવે છે એમ કરંટ છે એ RB1 માં ઇન્જેક્ટ થાય છે અને વોલ્ટેજમાં વધારો થાય છે. પણ જે આ રિજિયન છે એને કટ ઓફ રિજિયન કહેવામાં આવે છે, જે બહુ થોડા સમય માટે હોય છે. કટ ઓફ રિજિયનમાં B થી C તરફમાં વોલ્ટેજમાં વધારો થાય છે, અહીંયા C તરફ, એટલે એને પીક વોલ્ટેજ કીધા છે. શું કીધું છે? પીક વોલ્ટેજ. અને આને કીધું છે પીક કરંટ. આ જે કરંટની પીક વેલ્યુ છે એ વોલ્ટેજ ઉપર ડિપેન્ડન્ટ છે. બરાબર, કે જ્યારે વોલ્ટેજ પીક થાય છે ત્યારે કરંટની વેલ્યુ જે મળે છે એને IP કીધું છે. તો હવે આ કન્ડિશનમાં હવે શું થાય છે કે હવે કરંટની વેલ્યુ જેમ જેમ કરંટ વધારે પાસ થશે અહીંયાથી એમ શું થશે તો કે રેઝિસ્ટન્સની વેલ્યુ ધીમે ધીમે ઘટવા માંડશે. બરાબર, અને ઘટતા ઘટતા એટલે કે કરંટની વેલ્યુ આપણને વધે છે અને વોલ્ટેજની વેલ્યુ છે એ ડાઉન થાય છે. બરાબર, તો આ જે રિજિયન છે એને શું કીધું છે? નેગેટિવ રેઝિસ્ટન્સ રિજિયન. નેગેટિવ રેઝિસ્ટન્સ રિજિયન આપણે સમજવું હોય બરાબર તો આપણે એને ગ્રાફથી પણ સમજી શકીએ કે સપોઝ આપણે આ રીતના કોઈ ગ્રાફ હોય અને આ લાઈનનો આપણે સ્લોપ મેળવવો હોય તો આપણે ઇક્વેશન આવતું y mx c. તો એમાં આપણે m છે એ સ્લોપ હતો, તો એ m આપણને કઈ રીતે મળતો હતો તો કે m y/x. બરાબર, આ રીતે આપણને આનો સ્લોપ મળતો હતો. તો અહીંયા આપણે આ જોઈએ કે આ શું છે તો કે આ x અને આ y. તો આ લાઈનનો આપણે સ્લોપ મેળવવો હોય તો એ આપણને કઈ રીતે મળે તો કે આ રીતે, આ એની x વેલ્યુ, આ એની y વેલ્યુ. બરાબર ને m બરાબર x/y. તો અહીંયા આપણે જે આ સ્લોપ મેળવવા જઈએ સપોઝ
તો એ આપણને સ્લોપ કઈ રીતે મળશે? તો કે આ એની I વેલ્યુ અપોન V, બરાબર? એટલે શું થશે? જો આ x અહીંયા આપણે જોઈએ તો આ x અને આ y, બરાબર? તો y બરાબર શું છે? વોલ્ટેજ. એટલે અહીંયા આપણે વોલ્ટેજ કહીએ V, અને x બરાબર શું છે? કરંટ. એટલે આને આપણે કરંટ કહીએ. તો V અપોન I એટલે શું થશે? રેઝિસ્ટન્સ. એટલે આપણને જે અહીંયા સ્લોપ મળે છે એ શું મળે છે? R. હવે આપણને R કઈ રીતે મળે? તો કે આપણને ખ્યાલ છે આ જે સ્લોપ છે એ આપણને હંમેશા નેગેટિવ m આપે, બરાબર? આનો ઢાળ છે હંમેશા નેગેટિવ જ વેલ્યુ હોય. શું કામ? તો કે y અપોન x કરો તમે, જ્યારે આ વેલ્યુ અને આ વેલ્યુ અને આનો ડિફરન્સ લ્યો છો, સપોઝ y ની વેલ્યુ છે આ 1 અને 2 અને x ની વેલ્યુ છે ધારો કે 3 અને 4, તો કોઈ પણ રીતે તમે આનો y મેળવવા જશો તો y તમને શું મળશે? તો કે 1 - 2 અને આ 1 - 2 અને આ શું મળશે? 3 આ 1 વેલ્યુ છે અને આ 3 વેલ્યુ, એટલે y ની જે કિંમત મળશે અને x શું મળશે તમને? 4 - 3. એટલે તમને માઇનસ માં જે વેલ્યુ મળશે એ ઢાળની વેલ્યુ માઇનસ હશે. એટલા માટે આ તો એક મેથેમેટિકલી વાત થઈ, બરાબર? તો એ રીતના કોઈ પણ રેખા હોય, બરાબર, x 2 ડાયમેન્શનલ પ્લેનમાં આ ડાયરેક્શનની કોઈ પણ સુરેખા લેવામાં આવે, બરાબર, તો દરેકનો ઢાળ છે એ માઇનસ મળશે. તો અહીંયા આપણે સ્લોપ જે ઢાળ છે એ શું છે? તો કે રેઝિસ્ટન્સ. એટલા માટે આને મેથેમેટિકલી પણ નેગેટિવ રેઝિસ્ટન્સ રિજિયન કહેવામાં આવે છે. અને ટેકનિકલી જો વાત કરીએ કે નેગેટિવ રેઝિસ્ટન્સ રિજિયન શું કામ કહેવામાં આવે છે? કારણ કે જ્યારે વોલ્ટેજમાં ઘટાડો થતો હોય અને કરંટમાં વધારો થતો હોય તો એ કન્ડિશનને નેગેટિવ રેઝિસ્ટન્સ રિજિયન તરીકે ઓળખવામાં આવે છે કે અહીંયા વોલ્ટેજ ઘટે છે અને કરંટમાં વધારો થાય છે. તો આ અહીંયાથી પોઈન્ટ D સુધી જે આવે છે નેગેટિવ રેઝિસ્ટન્સ રિજિયન છે, અને D ને શું કીધું છે? વેલ્યુ વોલ્ટેજ, અને કરંટ જે મળે છે એને એટલે કે મિનિમમ વોલ્ટેજની વેલ્યુ, અને એના આધારિત જે કરંટ મળે છે એ વેલ્યુ કરંટ, અને ત્યારથી પાછું સેચ્યુરેશન રિજિયન સ્ટાર્ટ થાય છે, બરાબર? તો આ રીતના આપણને આના વેવફોર્મ દર્શાવેલા છે. હવે આપણે ધારો કે આના વેવફોર્મ સમજવા હોય તો UJT ના વેવફોર્મ છે એ આપણને રિલેક્સેશન ઓસિલેટર જેવા મળે છે, બરાબર? આ રીતના. આના વેવફોર્મ છે એ આપણને આ રીતે રિલેક્સેશન ઓસિલેટર તરીકે મળે છે. તો એમાં શું થાય છે કે આજે આપણે જોયા હતા એ જ વેવફોર્મ છે કે અહીંયા કરંટમાં વધારો ને અહીંયા ઘટાડો થાય છે. આ જે કન્ડિશન છે ઓફ કન્ડિશન, એટલે કે નેગેટિવ રેઝિસ્ટન્સ રિજિયન, બરાબર? નેગેટિવ રેઝિસ્ટન્સ રિજિયન ની અંદર UJT ઓન થાય છે, બરાબર? અહીંયા પાછો ઓફ થાય છે, અહીંયા પાછો ઓન થાય છે, બરાબર? આ ઓફ. કારણ કે જ્યારે એની વેલ્યુ વધે છે અને નેગેટિવ થાય છે, આ કન્ડિશનમાં કરંટનો ફ્લો વધે છે અને કરંટ અહીંયાથી અહીંયા પાસ થાય છે અને ફોરવર્ડ બાયસ કન્ડિશનમાં આવે છે. એટલા માટે આ સ્વે ટૂથની અંદર જ્યારે એની વેલ્યુ નેગેટિવ રેઝિસ્ટન્સ રિજિયન આવે છે ત્યારે UJT ઓન થાય છે. એટલે જ્યારે CRO ની અંદર આપણે વેવફોર્મ જોશું ત્યારે આપણને આ વેવફોર્મ આ રીતના સ્વે ટૂથ ટાઈપના બતાડશે, અને એના જ્યારે કંડક્શનના વેવફોર્મ આની પેરેલલમાં આવશે એમાં આ રીતના વેવફોર્મ આપણને મળશે. કે જ્યારે રિવર્સ બાયસમાં જાય છે ત્યારે UJT ઓન થાય છે. એટલે આ UJT ના ઓન ના વેવફોર્મ છે, અને આના જ્યારે વોલ્ટેજમાં વધારો થાય છે, બરાબર, ત્યારે આપણને UJT ઓફ મળે છે. જ્યારે કરંટમાં વધારો થશે ત્યારે UJT ઓન થશે, બરાબર? બાકીના કન્ડિશનમાં UJT ઓફ હોય છે. એટલે આ રીતે UJT નો ઉપયોગ રિલેક્સેશન ઓસિલેટર તરીકે મેક્સિમમ કરવામાં આવે છે, બરાબર? અને CRO ની અંદર આપણને આ રીતનો ડાયાગ્રામ જોવા મળશે, જેમાં આપણે અહીંયા એક રેઝિસ્ટર વેરિયેબલ રાખવું પડે છે અને એક કેપેસિટર રાખીએ એટલે એ પ્રમાણે એનું એરેન્જમેન્ટ હોય છે. અને એના આધારે જેમ જેમ આપણે લેફ્ટ સાઈડના વોલ્ટેજ વધારતા જશું એટલે એક કન્ડિશને બંને ઇક્વલ થશે, અને પછી વોલ્ટેજ જેમ વધશે એમ કરંટ છે એ બેઝ 1 માં ઇન્જેક્ટ થશે અને RB1 ની વેલ્યુ ઘટશે,
અને RB1 જેમ ઘટશે એમ કરંટ પાછો વધશે. તો આ હતું મિત્રો UJT યુની જંકશન ટ્રાન્ઝિસ્ટર, કે જે એક એવા પ્રકારનું ટ્રાન્ઝિસ્ટર છે કે જે પાવર ઇલેક્ટ્રોનિક ડિવાઇસ તો નથી પણ છતાં પણ પાવર ઇલેક્ટ્રોનિકમાં કન્સિડર કરવામાં આવે છે એના વર્સેટાલિટી અને ઉપયોગના આધારે, કે જે મેઇન તો SCR ને ટ્રિગર કરવા માટે અને રિલેક્સેશન ઓસિલેટર તરીકે, કે જે આ પ્રકારના સ્વેટુથ બનાવે છે અને જેમાં એક ખાસ પ્રકારનું ડિવાઇસ કે જેમાં 3 ટર્મિનલ હોવા છતાં એક જ જંકશન છે અને એક જ જંકશન હોવાના કારણે એને યુની જંકશન ટ્રાન્ઝિસ્ટરની કેટેગરીમાં કન્સિડર કરવામાં આવે છે. આભાર.